हेलो दोस्तों, नमस्कार। હવે आगे હા તો હવે મજા આવશે તમને. ગેરેજના કામો બી ચાલુ છે. તમે શું કરો છો મને જણાવજો. તમે શીખવા માંગતા હો તો બી મને કહેજો, કમેન્ટ કરજો. હું જરૂર તમને માર્ગદર્શન આપીશ અને જોરદાર હશે, સારું હશે. અને કે આપણા આવા બધા કામોમાં બીજી હશે તો સારું. કામ ધંધા બી સંભાળવા પડે. આ બાજુ આવે આવી રીતે ઓઇલ શીટ ઉખાડવી પડે. ઓઇલ પેકિંગ અને ઉખાડવું પડે. તો આની ઉખાડ્યા વગર મેળ પડે નહીં. નવું જ નાખવું પડે બધું. મારી બુબીલા નવું જ નાખવું પડે. આ જૂનું ના ચાલે. હવે ચેન્જ કરી નાખ્યું આપણે. હવે ચેન્જ કરીને નવું ફાયરિંગ કરી દઈશું. ટાઈમિંગ બી એક્ઝેક્ટ સેટ કરી દીધી છે. હવે આ 2008નું મોડલ છે. 2008નું એટલે આની હાલત શું થઈ. આના વાયરિંગથી માંડીને તમામ બધું જરી ગયું. આ બેટરાનું કોઈ ઠેકાણું, સીટના હાલત દેખો તમે, ઠાટું થઈ ગયું. એટલે બહુ જોવા જેવું છે. અને નવું નવું શીખવા બી મળે છે. શીખીએ નહીં તો જિંદગી જીવાય, શીખીએ તો જિંદગી આગળ વધે. હવે ઉપર આવી દોસ્તો, આવી રીતે આનો પંપ આવે છે, જે ઓઇલ પંપ કહેવામાં આવે. આવી રીતે આનો ઓઇલ પંપ છે. હવે આને આપણે રિપેર કર્યો છે. રિપેર કરીને આને અંદર બેસાડી દેવામાં આવશે. હવે આનું ઓઇલ પેકિંગ આવી રીતનું છે. ઓઇલ પેકિંગ આવી રીતે ફિટ કરવું પડશે આની અંદર, કેમ કે આની અંદર ઓઇલ પેકિંગ જતું રહે એટલે આગળ પ્રેશર નહીં આપે. ઓઇલને પ્રેશર આપશે તો સારી રીતે ગાડી ચાલશે. હરેક મેકેનિક ભાઈઓને બધાને ખબર જ છે આની વાતની. પણ હું એમ જણાવી દઉં કે કોઈક માણસ આખી ગાડીનું કવર આ ખોલી નાખે એટલે એ બદલવું જરૂરી છે સાથે સાથે. અને એને ફરજિયાત બદલવાની જરૂર છે. એ ના બદલે એટલે ગાડી ગરમ થાય, હીટ થાય, એના જાદે વધારે પ્રોબ્લેમ રહેશે. કેમ કે અહીંયા ઓઇલ ના મળવાથી ગાડી હીટ મારી જાય. અહીંયા ઓઇલ મળવું જ જોઈએ. ઓઇલ ના મળે એટલે હીટ થઈ જાય ગાડી. એટલે આ બહુ સાચવીને આનું કામ કરવું પડે છે. આને કલેશ કટોરું છે, કલેશ એટલે આને આવી રીતે સાફ અમુક માણસો નથી કરતા, ધ્યાન આપતા નથી પંપને. એટલે એન્જિનમાં ઓઇલના કારણે ગાડી ઘણું બધું માર ખાઈ જાય છે. તો એને ખરેખર પકડાવે એવું નથી. હવે તમને હું બતાવવા જઈ રહ્યો છું. આવી રીતે એને સાફ કરવાની જરૂર છે. આનું ચાળિયું આવી રીતે મેલ અંદર જમા થઈ જાય છે, તો એ હંમેશા માટે ધોઈને કાઢવું પડે છે. ના કાઢે તો આ ઓઇલની બીજાની પથ્થર રગડી નાખે છે.